હેલો દોસ્તો, કશ્યપ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારા માટે લાવ્યો છું એલજીનું ફ્રન્ટ લોડ 9x5નું વોશર એન્ડ ડ્રાયર। 100% ડ્રાયર કેપેસિટી સાથે આવશે તમારે એલજીનું ફ્રન્ટ લોડ વોશિંગ મશીન। આવો હું તમને બતાવું એની અંદર શું ફેસિલિટી આવશે, કઈ રીતે વર્કિંગ કરશે, શું એની અંદર પ્રોગ્રામિંગ છે। હેલો દોસ્તો, આ છે એલજીનું ફ્રન્ટ લોડ વોશિંગ મશીન વિથ વોશર પ્લસ ડ્રાયર। આ આવશે તમારે 9 કિલો વોશર 5 કિલો ડ્રાયરની સાથે, પ્લસ આની અંદર વાઈફાઈ ઇનબિલ્ડ આપેલું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 6 મોશન ડાયરેક્ટ ડ્રાઈવ મોટરની સાથે આવશે તમારે। સેફ્ટી ગ્લાસ ઉપરની સાઈડ આવી જશે તમારે। લુક વાઇઝ બેટર આપેલો છે, ગોલ્ડન લુક ઉપર આપેલો છે, ગોલ્ડન બ્લેક ઉપર તમારે। પ્લસ વોશિંગ પ્રોગ્રામની વાત કરો તમને આની અંદર તો ટોટલ વોશ પ્રોગ્રામ તમને 14 વોશ પ્રોગ્રામ આવશે તમારે આની અંદર। પ્લસ ફૂલી ડિજિટલ ડિસ્પ્લે આવી જશે તમારે। સ્ટીમ વગેરે યુઝ કરવું છે, ટર્બો છે, ડ્રાય છે, ડીલે છે, એડ આઇટમ વગેરે કરવું, ટેમ્પરેચર સ્પિન વગેરે કરવું છે એ તમે કરી શકશો। પ્લસ આની અંદર મોટર આવશે 1200 આરપીએમની ડાયરેક્ટ મોટર આવી જશે। ડ્રમ વાઇઝ તમને વાત કરું તો ફૂલી તમને સ્ટેનલેસ સ્ટીલ ડ્રમ આવી જશે તમારે। ટર્બો ડ્રમ પેટર્ન આવશે તમારે। પલ્સેટર જે છે એ તમને એસએસના પલ્સેટર આવી જશે આની અંદર તમારે। પ્લસ એકવાર તમને ચાલુ કરીને બતાવી દઉં કે અંદર કઈ રીતે વર્કિંગ થશે, શું ટાઈમિંગ છે। ઓન અપ માટે બટન આપેલું છે, પ્લસ પ્લે પુશ માટે તમને બટન આપેલું છે, અને તમે ઓન કરશો એટલે આ રીતે આખું એનું ઓન થશે। જ્યારે તમે ચાલુ કરશો ત્યારે કોટન બાય ડિફોલ્ટ સિલેક્ટ રહેશે તમારે। જે પ્રોગ્રામ યુઝ કરવો છે એ પ્રમાણે તમે પ્રોગ્રામ યુઝ કરી શકશો। ડેલિકેટ છે, જેમ કે તમારે અહીંયા ટાઈમિંગ બી સાથે આવશે, કેટલા આરપીએમ છે, કેટલા ટેમ્પરેચર છે એ બી તમને બતાવશે। જેમ કે તમે ડેલિકેટ યુઝ કરેલું છે એના પર તમને 46 મિનિટનો ટાઈમ આવશે, 20 ડિગ્રી તમારું ટેમ્પરેચર સેટ કરશે, 800 આરપીએમ ઉપર મૂવમેન્ટ કરશે। હેન્ડ અને વૂલ્સ એ તમે સિલેક્ટ કરશો તો 37 મિનિટનો છે, 800 આરપીએમ, 30 ડિગ્રી। આ રીતે તમે એને મલ્ટિપલ તમે ફંક્શન યુઝ કરી શકશો। ખાલી તમારે ડ્રાય કરવા છે તમે ડ્રાય બી કરી શકશો આની અંદર। આ તમને ડ્રાયનો ઓપ્શન આવી જશે। જે પ્રોગ્રામ સિલેક્ટ કરો છો એના ઉપર તમારે લાઇટિંગ આવી જશે। પ્લસ તમારે વોશ પ્લસ ડ્રાય કરવા છે તો તમારા માટે એ ઓપ્શન આવી જશે, વોશ પ્લસ ડ્રાય 5 kg। જ્યારે તમારો ટાઈમ નહીં આવે કારણ સેન્સ કરીને પછી એની અંદર ટાઈમિંગ આવશે તમારે। એના ઉપર મેક્સિમમ આરપીએમ 1200 આરપીએમ ઉપર કામ કરશે તમારે। પ્લસ તમારે એની અંદર ટપ ક્લીન કરવું છે, ટપ ક્લીન કરી શકશો। વાઈફાઈ આપેલું છે તો વાઈફાઈની સાથે તમે એની એપ્લિકેશન આવશે એલજી થિંકયુ કરીને, તો એના ઉપર તમે એપ્લિકેશન થ્રુ તમે ડાઉનલોડ સાયકલમાં તમે સાયકલ બી સિલેક્ટ કરી શકશો આની અંદર। પ્લસ તમારે સ્ટીમ વગેરે યુઝ કરવું છે તો સ્ટીમ રિફ્રેશર આપેલું છે, 37 મિનિટનો ઓપ્શન રહેશે તમારે સ્ટીમ માટે। સ્ટીમ ક્રિએટ કરીને તમારે રિફ્રેશર કરશે। એલર્જી કેર આપેલું છે, એલર્જી કેરમાં તમારે કોઈ આપણે હોસ્પિટલવાળા કપડાં કે વગેરે કંઈ બી છે તમારે બેક્ટેરિયાવાળા એ તમે યુઝ કરી શકશો। ઇઝી કેર છે, વિક્સ ફેબ્રિક છે, એ બધા ઓપ્શન તમને મળશે આની અંદર। પ્લસ તમારે ફૂલી ટચ પેનલ આવશે, જેમ કે તમે સ્ટીમ કરવું છે તમે સ્ટીમ કરી શકશો, ટર્બો કરવું છે ટર્બો કરી શકશો, ડ્રાય કરવું છે ડ્રાય કરી શકશો, ડીલે એન્ડ છે તો તમારે અહીં ટાઈમ સેટ કરી શકશો। આ રીતે 3, 4 એ રીતે તમે ટાઈમર સેટ કરી શકશો। એડ આઇટમ કરવી છે તો અહીંયા ક્લિક કરશો ત્યારે એડ આઇટમ તમે કરી શકશો ચાલુ સાયકલની અંદરમાં તમે। પ્લસ સ્પિનને તમારે સેટ કરવું છે, કેટલા આરપીએમ ઉપર તમે મૂવમેન્ટ કરાવવું છે એ તમે કરી શકશો। ટેમ્પરેચર છે, ટેમ્પરેચર કેટલા તમારે સેટ કરવા છે એ તમે કરી શકશો, જેમ કે 20 ડિગ્રી છે, 30 છે, 40 છે, 60 છે, એ રીતે ફંક્શન વાઇઝ બધામાં અલગ અલગ ડિગ્રી સેટ થશે। અહીંયા આરપીએમ છે તો આરપીએમ તમારે 0 રાખવા છે, 400 કરવા છે, 600, 800 એ રીતે। આમાં 1200 લગી જાય પણ ફંક્શન વાઇઝ તમારે રહેશે। જેમ કે આપણે કોટન આપણે કર્યું છે તો કોટનમાં તમારે 40થી લઈને તમારે જોઈ શકો છો। આ કોલ્ડ વોટર આવી ગયું, આ 20 ડિગ્રી આવી ગયું, તમારે 30 ડિગ્રી છે, 40 છે, 60 છે, 95 ડિગ્રી લગી તમે ગરમ પાણી કરી શકશો આની અંદર। સ્પિનની અંદર 1200 આરપીએમ છે, આરપીએમ યુઝ નથી કરવા તો એ બી તમે કરી શકશો। તમે જોઈ શકો છો 400 છે, 800 છે, એ રીતે તમે 600, 800, 1000 અને 1200 આ રીતે તમે કરી શકશો। અને મોટરની વાત મેં તમને કીધી તો ઇન્વર્ટર ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવશે, 10 વર્ષની વોરંટી, ફૂલ વોરંટી તમને 2 વર્ષની આવશે આની અંદર તમારે। પ્લસ પ્રી વોશ કરવું છે તો એના માટે ઓપ્શન આપેલો છે, પ્રી વોશ કરવું છે તો આને તમે બે બટનને ટર્બો વોશ અને ડ્રાયને તમે 3 સેકન્ડ પ્રેસ કરી રાખશો એટલે તમારે અહીંયા પ્રી વોશનો ઓપ્શન સ્ટાર્ટ થઈ જશે। આ પ્રી વોશનો ઓપ્શન છે એટલે ચાલુ થઈ ગયો। ડ્રાય કરું છું ડ્રાય, અને પાછો પ્લસ કરશો એટલે 0 થઈ જશે। લોંગ પ્રેસ ઉપર તમે કરશો થી 0 એ રીતે। પ્લસ તમારે એની અંદર તમારે ચાઇલ્ડ લોક કરવો છે તો તમે આ ડીલે એન્ડ અને એડ આઇટમને તમે પ્રેસ કરી રાખશો 3 સેકન્ડ માટે। અહીંયા લખેલું છે એક્સ્ટ્રા ફંક્શન હોલ 3 સેકન્ડ, તો તમારે ચાઇલ્ડ લોક લાગી જશે।
આ બંને બટનને એકી સાથે પ્રેસ કરવાના. પ્રી વોશ કરવું છે તો ટર્બો વોશ અને ડ્રાય એના ઉપર 3 સેકન્ડ પ્રેસ કરી રાખશો તો પ્રી વોશ તમે કરી શકશો. આ ફેસિલિટી આની અંદર આવશે. લુક વાઇઝ સારું છે, કલર વાઇઝ બી બેસ્ટ આવશે. પ્લસ તમે ફિલ્ટર વગેરે જે છે એ તમારા અહીં નીચેની સાઈડમાં આવી જશે. અહીં તમારું એનું ફિલ્ટર આવી જશે. જો આ રીતનું એનું ફિલ્ટર આવશે એલજીનું. અહીં તમારે કોઈન વગેરે કાંઈ બી વસ્તુ રહી ગઈ હોય પોકેટની અંદર એ બધી વસ્તુ અહીંયા આવી જશે તમારે. પ્લસ તમારે ગમે ત્યારે ચાલુ છે ને લાઇટ વહી જાય છે તો પાછું તમારે એને કપડાં વગેરે કંઈ કાઢવા છે તો અહીંયાથી તમે પાણી એક્ઝિટ કરીને તમારે ડોર અનલોક કરી શકશો. ને આની અંદર 360 ડમ તમારું મૂવમેન્ટ કરશે. પ્લસ 6 મોશન ડાયરેક્ટ ડ્રાઈવ આપેલો છે આની અંદર. તમારે ટર્બો વોશ કરવા માટે 39 મિનિટની અંદર તમે યુઝ કરી શકશો. સ્ટીમ કરવું છે તો સ્ટીમનો બી ઓપ્શન આવશે. રિંકલ રિમૂવલ આવશે. તમે ઓલું ક્રીઝ વગેરે નહીં પડે. ને વાઈફાઈ છે તો તમે એપ્લિકેશન થ્રુ ઓપરેટ કરી શકશો. ફૂલી સ્ટેનલેસ સ્ટીલ ડ્રમ આવશે આની અંદર. હાઇજીન વોશ કરી શકશો. વાઈફાઈની મેં વાત કરી, તમને વાઈફાઈ એનેબલ છે. એપ્લિકેશનની વાત કરી તો એલજી થિંકયુ એપ્લિકેશન આની અંદર આવશે. ઓકે, ધન્યવાદ. હેલો દોસ્તો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન ઉપર તમે એકવાર ક્લિક કરી દેજો. આ જ રીતે તમને નવા મોડલ અને વિશે હું તમને માહિતી આપતો રહીશ. રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, ઓવન છે એને લગતી અને ગસેસને લગતી. ઓકે, ધન્યવાદ.